કરિયર પ્રેક્ટિસ વિભાગમાં ત્રીજા પાઠમાં આજે ડિબેન્ચર ધારકોના અધિકારોની વાત. કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે. ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર થાય છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે. તેથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ જોવા મળે. એટલે કે કંપની દેવાદાર છે અને ડિબેન્ચર ધારકો એ કંપનીના લેણદારો છે. ડિબેન્ચર ધારકોને મળતા વિવિધ અધિકારોની વાત કરીએ તો કોઈ ચોક્કસ સમયે અને દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે. એટલે કે ડિબેન્ચર ધારકોને ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલા સમયે અને નક્કી કરેલા નિશ્ચિત દરે વ્યાજ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ચોક્કસ સમય એટલે ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરવામાં આવેલો સમયગાળો. વ્યાજ ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક કઈ રીતે ચૂકવવામાં આવશે અને ડિબેન્ચર બહાર પાડતી વખતે કયા દરે વ્યાજ ચૂકવવામાં આવશે એ પણ નિશ્ચિત હોય છે. એટલે ડિબેન્ચર ધારકોનો અધિકાર બનશે કે એ ચોક્કસ સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવે. બીજું, સમય મર્યાદા પૂરી થઈ ડિબેન્ચરના નાણાં પરત મેળવવાનો અધિકાર. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલી સમય મર્યાદા પૂરી થાય પછી ડિબેન્ચર હોલ્ડરો પોતાના ડિબેન્ચરના નાણાં પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. મુદત પૂરી થયા પછી ડિબેન્ચર હોલ્ડરોને પોતાના નાણાં પરત મેળવવાનો અધિકાર છે. ત્રીજું, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં રાખવામાં આવેલા દસ્તાવેજોનો અભ્યાસ કરવાનો, તપાસ કરવાનો અને નકલ મેળવવાનો હક છે. આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો એટલે એમને એ અધિકાર પણ પ્રાપ્ત થાય છે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં રાખવામાં આવેલા વિવિધ દસ્તાવેજોનો અભ્યાસ કરી શકશે, એ દસ્તાવેજો વિશે તપાસ કરી શકશે અને જરૂર હોય તો એવા દસ્તાવેજોની નકલ પણ મેળવી શકશે. એટલે એમને દસ્તાવેજોનો અભ્યાસ કરવાનો, તપાસ કરવાનો અને નકલ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એમનો એ હક પ્રાપ્ત થાય. ત્યાર પછી જરૂરી ફી ભરીને સાચી માહિતી મેળવવાનો અધિકાર છે. ડિબેન્ચર હોલ્ડર કંપની વિશેની માહિતી મેળવી શકે છે. એમનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કંપનીમાં જરૂરી રકમની ફી ભરી અને કંપની વિશેની માહિતી મેળવવાનો એમને હક પ્રાપ્ત થાય અથવા તો એમનો એ હક છે કે કોઈ પણ સમયે જરૂરી ફી ભરી અને કંપની વિશે સાચી માહિતી મેળવી શકશે. પાંચમું, કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટ કરારની જોગવાઈ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં તેની જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર છે. હવે ભારતીય કરારના કાયદા પ્રમાણે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ ટ્રસ્ટ ડીડમાં અથવા તો ટ્રસ્ટ કરારમાં જે જોગવાઈઓ કરવામાં આવેલી છે કંપની એ જોગવાઈ પ્રમાણે કામ કરે છે કે નહીં, કોઈ જોગવાઈનો ભંગ થાય છે કે નહીં, એ બધી જ જાણકારી પ્રાપ્ત કરવાનો ડિબેન્ચર હોલ્ડરને અધિકાર પ્રાપ્ત થશે. એટલે કે ટ્રસ્ટ કરારની જોગવાઈઓ પ્રમાણે કંપની કામગીરી કરે છે કે નહીં તે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે. ડિબેન્ચર ધારકોને તેમના હિતોની જાળવણી માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર છે. આપણે અગાઉના મુદ્દાઓમાં જોયું હતું કે ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ થાય એ માટે ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટ કરારની જોગવાઈ અનુસાર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. અને આવા ટ્રસ્ટીઓની નિમણૂક કોણ કરશે? તો આવા ટ્રસ્ટીઓની નિમણૂક ડિબેન્ચર ધારકો કરશે. એટલે ડિબેન્ચર ધારકો પોતાના હિતોના રક્ષણ માટે
ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર ધરાવે છે. 7મું, કંપનીના સંચાલકોએ ડિબેન્ચર ધારકોને લગતા મહત્વના નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર હોલ્ડરોને કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયા છે. હવે જો કંપનીના સંચાલકો ડિબેન્ચર ધારકોને લગતા કોઈ નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો લેતા પહેલા એમણે ડિબેન્ચર હોલ્ડરો દ્વારા જે ટ્રસ્ટીઓની નિમણૂક કરેલી છે એ ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા જરૂરી છે. મતલબ કે આવા ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં જઈ અને કંપની ડિબેન્ચર ધારકોને લગતા મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને લગતા નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા જરૂરી બનશે. 8મું, કંપનીએ જે મિલકતો કે જામીનગીરીઓ ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડની જોગવાઈઓને આધીન સલામતી જળવાય તે જોવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને છે. એટલે શું? એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડશે ત્યારે કંપનીની મિલકતો કે જામીનગીરીઓ ડિબેન્ચરના બદલામાં ગીરો આપેલ હશે. હવે જે મિલકતો ગીરો છે એ મિલકતોની સલામતી જળવાય છે કે નહીં તે જોવાનો અધિકાર પણ ડિબેન્ચર ધારકોને છે. એટલે કે ટ્રસ્ટ ડીડની જોગવાઈને આધીન જે મિલકતો ગીરો મૂકવામાં આવેલી છે એવી મિલકતોની સલામતી જળવાય છે કે નહીં તે જોવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને પ્રાપ્ત થશે. નેક્સ્ટ 9મું, ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો ભંગ થાય કે શરતોનું પાલન ન થાય તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે. હવે જ્યારે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે કરાર થશે અને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટ ડીડની રચના થશે ત્યારે ડિબેન્ચરને લગતી જોગવાઈઓ ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવશે. જો ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવેલી જોગવાઈઓનો ભંગ થાય કે શરતોનું પાલન ન થતું હોય તો એવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરોને છે. ઇન શોર્ટ આપણે જોઈએ તો ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો ભંગ કે શરતોનું પાલન ન થાય એવા સંજોગોમાં કાયદેસરના પગલાં લેવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને છે. 10મું, કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે. કારણ કે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. એટલે કંપની કઈ કામગીરીઓ કરે છે, કંપનીની પ્રગતિ કેવી છે, કંપનીનો વિકાસ કેવો થાય છે આ અંગેની માહિતી મેળવવાનો અધિકાર પણ ડિબેન્ચર ધારકોને રહેશે. કારણ કે ડિબેન્ચર હોલ્ડરોએ પોતાના નાણાંનું રોકાણ કંપનીમાં કરેલ છે. એટલે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરોને રહેશે. લાસ્ટ, કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને અગ્રતા ક્રમે નાણાં પરત મેળવવાનો અધિકાર છે. હવે જ્યારે કંપનીના વિસર્જનના સંજોગો ઊભા થાય અથવા તો કંપની ફડચામાં જાય ત્યારે નાણાં મેળવવાનો અગ્રતા ક્રમ ડિબેન્ચર ધારકોને પ્રાપ્ત થશે. એટલે નાણાં પરત મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને મળશે. શેર હોલ્ડરો પહેલા આવા ડિબેન્ચર હોલ્ડરો એ પોતાના નાણાં મેળવવાનો અધિકાર ધરાવે છે. આમ આપણે ડિબેન્ચર હોલ્ડરોને કયા કયા અધિકારો મળે છે એમની વાત કરી. તો આપણે મુખ્ય અધિકારોની વાત કરીએ તો નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ત છે. નાણાં પરત મેળવવાનો અધિકાર છે. અભ્યાસ અને તપાસ નકલ મેળવવાનો અધિકાર છે. કંપનીની સાચી માહિતી મેળવવાનો અધિકાર છે. ટ્રસ્ટ ડીડ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં એ જોવાનો અધિકાર છે. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર છે. ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા જરૂરી છે. કંપનીએ જે જામીનગીરી
ગીરો આપેલ હોય તેમની સલામતી જળવાય છે કે નહીં તે જોવાનો અધિકાર છે. ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો ભંગ ન થાય અને થાય તો એવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે. કંપનીની પ્રગતિ વિશે માહિતી મેળવવાનો અધિકાર છે અને વિસર્જનના સંજોગોમાં ડિબેન્ચર ધારકોને અગ્રતા ક્રમે નાણાં પરત મેળવવાનો અધિકાર છે. ચાલો ત્યાર પછી આપણે એક નવા મુદ્દાની શરૂઆત કરશું. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ શું છે? તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતો અંગેના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બરાબર જાણીએ છીએ કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડશે ત્યારે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કરાર કરવામાં આવશે અને આ કરાર અંતર્ગત અલગ અલગ શરતો નક્કી કરવામાં આવશે. તો જે નક્કી કરવામાં આવેલી શરતો છે એ અંગેના કરારને ટ્રસ્ટ ડીડ અથવા તો ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે ઓળખવામાં આવશે. બરાબર સમજી લો. એક તો આપણે પહેલા એ સમજી લઈએ કે ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર એ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. આપણે એમને ટ્રસ્ટ ડીડ પણ કહી શકશું, ટ્રસ્ટ કરાર પણ કહી શકશું અથવા તો આપણે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખી શકશું. હવે સમજીએ. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે જે શરતો નક્કી કરવામાં આવે છે અને એ શરતોનો જે કરાર કરવામાં આવે છે એ કરારને ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરના હિતોના રક્ષણ માટે અને ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ નિમાયેલ ટ્રસ્ટી જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત વિશાળ ડિબેન્ચર હોલ્ડરના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટ્રસ્ટીઓ તટસ્થપણે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરે છે. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ચાલો આ શું છે? તો આપણે જોઈ લીધું કે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે નક્કી કરવામાં આવેલી શરતોના કરારને ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખીએ છીએ. હવે ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત અવસ્થામાં હશે. એટલે કે અલગ અલગ જગ્યાઓએ આવા ડિબેન્ચર હોલ્ડરો ભારતભરમાં ફેલાયેલા હશે. આવા ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના દ્વારા એટલે કે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે. એટલે ડિબેન્ચર હોલ્ડરો જ પોતાનામાંથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરશે. આ ટ્રસ્ટીઓ જે ડિબેન્ચર હોલ્ડરો છે એમનું પ્રતિનિધિત્વ કરશે. એટલે આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી અને તટસ્થ રીતે હિત રક્ષણનું કાર્ય કરશે. એટલે શું કે જ્યારે પણ ડિબેન્ચર હોલ્ડરના અધિકારોનું ભંગ થતો હોય અથવા તો ડિબેન્ચર હોલ્ડરના અધિકારો અને જોગવાઈઓનું પાલન ન થતું હોય એવા સંજોગોમાં આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એ તટસ્થપણે ડિબેન્ચર હોલ્ડરના અધિકારોનું રક્ષણ થાય એ પ્રમાણે કાર્યવાહી કરતા હોય છે. જો કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે અથવા તો જ્યારે સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડમાં જે જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ જોગવાઈ અનુસાર સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં આવે છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. હવે આવા ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવ્યા પછી તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરની સામાન્ય સભામાં સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર શક્ય બને છે. જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવશે
ત્યારે ટ્રસ્ટ ડીડની રચના કરવામાં આવશે અને આવો ટ્રસ્ટ ડીડ એ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવ એક વખત નોંધણી કરાવ્યા પછી જો આવા ટ્રસ્ટ ડીડમાં કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય અથવા ટ્રસ્ટ ડીડમાં કંઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી અને બહુમતી મેળવ્યા પછી જે બાબતોનો ફેરફાર કરવાનો છે એ ફેરફાર કરી શકે છે. કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર ફોર્મ 12 ભરવું પડે છે. ચાલો આ બાબતને આપણે બરાબર યાદ રાખશું. વિકલ્પવાળા પ્રશ્નોમાં પણ ઉપયોગી બનશે કે કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ માટે ડિબેન્ચર ફોર્મ 12 ભરવું પડશે. આગળની વાત કરીએ તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે અથવા તો ટ્રસ્ટ ડીડ ફોર્મમાં કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે. સાવ સામાન્ય વાત કરીએ તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે. ચાલો કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે તો સૌથી પહેલા કંપનીની પ્રાથમિક વિગતો આપેલી હશે. કંપની વિશેની જે સામાન્ય વિગતો છે, નામ, એમની રજિસ્ટર્ડ ઓફિસ, આવી વિગતો ટ્રસ્ટ ડીડમાં હશે. ડિબેન્ચર ફાળવણીની વિગત, ડિબેન્ચરને સંદર્ભિત બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે. કુલ કેટલી રકમના ડિબેન્ચર છે, ડિબેન્ચર ઉપર કયા સમયગાળે વ્યાજ ચૂકવવામાં આવશે અથવા તો વ્યાજનો દર શું રહેશે, આવી ડિબેન્ચરને લગતી વિગતો દર્શાવવામાં આવશે. ગીરો મૂકેલી મિલકતો કે જામીનગીરીઓની વિગત, જો કંપનીએ ગીરો ડિબેન્ચર બહાર પાડેલા હશે તો ડિબેન્ચર ની સામે જે મિલકતો ગીરો મૂકેલી છે એ કઈ મિલકતો ગીરો મૂકેલી છે એમની વિગતો ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવશે. પછી જે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરેલી છે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓ વિશેની વિગતો પણ ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવશે. જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ, એટલે ટ્રસ્ટ ડીડમાં એવી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવશે કે જે ઘટનાઓ ઘટિત થાય તો કંપની જવાબદારી નિભાવવામાં કસૂર કરેલું છે એવું ગણવામાં આવશે. એટલે કે કંપનીએ પોતાની જવાબદારી બરાબર નિભાવેલી નથી એવું માની લેવામાં આવશે. એવી કઈ કઈ ઘટનાઓ ગણાશે એમનો ઉલ્લેખ પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવશે. કંપનીને બંધન કરતા શરતો અથવા જોગવાઈઓ, ડિબેન્ચરના સંદર્ભમાં કંપનીને કઈ કઈ બાબતો બંધન કરતા રહેશે અથવા તો કંપનીએ કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે એ અને એ સંદર્ભિત જોગવાઈઓનો ઉલ્લેખ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ ડીડ ફોર્મમાં સમાવવામાં આવતી અન્ય બાબતોની વાત કરીએ તો ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગતો, એટલે કે એક વખત ટ્રસ્ટ ડીડની નોંધણી કરાવેલી હોય અને પાછળથી જો કોઈ શરતોમાં ફેરફાર કરેલો હોય તો ટ્રસ્ટ ડીડમાં એ ફેરફારની વિગતો દર્શાવવામાં આવશે. બીજું, ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે કંપની જવાબદાર છે એવો ઉલ્લેખ પણ ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવશે. એટલે કે ટ્રસ્ટ ડીડ કરારની જે પણ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થશે એ સ્ટેમ્પ ડ્યુટી કંપનીએ ચૂકવવી પડશે. ડિબેન્ચર ધારકોની સભા ઉપરાંત ફરિયાદ, વાંધાઓ અને તેનું નિરાકરણ વગેરે બાબતો. ચાલો ટ્રસ્ટ ડીડમાં ડિબેન્ચર ધારકોની સભા ક્યારે બોલાવવામાં આવશે, કેવી રીતે બોલાવવામાં આવશે, ડિબેન્ચર ધારકોની સભાને લગતી બાબતો ઉપરાંત કેવા કેવા સંજોગોમાં ફરિયાદ કે વાંધાઓ થઈ શકશે, એનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવશે વગેરે બાબતો પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ચાલો એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અગત્યનો પ્રશ્ન રહેશે. આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડના પ્રશ્નમાં ટ્રસ્ટ ડીડ એટલે શું એ ઉપરાંત કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે એ બાબતને બરાબર ધ્યાનમાં લેશું.
નોટરિયલ પ્રેક્ટિસ વિભાગમાં ત્રીજા પાઠ